શું તમારા ખેતરમાં છૂટાછવાયા છોડ સુકાય છે? તો તમારા મગજમાં બે જ વિચાર આવે, કાં તો ફૂગ અને કાં તો મૂંડા, જેને સફેદ ગેણ પણ કહે છે. આ વિડીયોમાં આપણે સફેદ ગેણ વિશે તમામ માહિતી મેળવશું અને તમારા પ્રશ્નનું નિરાકરણ કરશું. વિડીયોમાં વધુ આગળ વધતા પહેલાં નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો, જેથી તમારા સુધી આવી વૈજ્ઞાનિક માહિતી પહોંચતી રહે. મગફળીમાં કઈ રીતે ખબર પડે કે મૂંડા આવી ગયા છે? મૂંડા જમીનની અંદર હોવાથી જ્યાં સુધી તે પાકને નુકસાન ના કરે ત્યાં સુધી તેની હાજરીનો અંદાજ સરળતાથી આવતો નથી. મૂંડા પહેલાં નાના મૂળને ખાય છે, પછી મુખ્ય મૂળને ફરતે નુકસાન કરે છે. આ જ પ્રકારના મૂળ મગફળીમાં હોવાથી તે વધુ સંવેદનશીલ હોય છે. જે છોડ ઉપર મૂંડાનો અટેક હોય તે પહેલાં ઝાંખો પડે છે અને સુકાવા લાગે છે. આ છોડને આપણે સરળતાથી ઉપાડી શકાય છે. વધુ મૂંડાની હાજરી હોય ત્યારે છૂટાછવાયા છોડ સુકાતા જોવા મળે છે. આવી જગ્યાઓ આજુબાજુ આપણે ખોદતા આપણે મૂંડો જોવા મળે છે. આવું ખેતરમાં 10 થી 12 જગ્યાએ ખોદીને હાજરી આપણે ચેક કરી શકાય છે. મગફળીના પોપટા પર નુકસાન જોઈ શકાય છે. મગફળીમાં 20 થી 100% ડેમેજ આ મૂંડા પહોંચાડી શકે છે. મેક્સિમમ ડેમેજ આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જોવા મળે છે. મૂંડાની ઓળખ કઈ રીતે કરવી? મૂંડાની પુખ્તી પીળાશ પડતા સફેદ રંગની, ચમકદાર અને સ્થિર અવસ્થામાં ઇંગ્લિશ મૂળાક્ષર C અથવા અર્ધગોળાકાર, જેને આપણે કહી શકીએ તેવી હોય છે. માથું ભૂરા રંગનું, જડબું બહાર દેખાતું અને માથા પાસે 3 જોડી પગ હોય છે. બાકીના શરીર ઉપર કોઈ પગ હોતા નથી. મૂંડાનો પાછળનો ભાગ રાખોડી રંગનો અને અંદરના અંગ જોઈ શકાય છે. મૂંડાના નીચેના ભાગે અંદરની બાજુ રોસ્ટર પેટર્ન હોય છે, જેનાથી તેની અલગ અલગ પ્રજાતિની ઓળખ થઈ શકે છે. મૂંડાના નિયંત્રણ કરવા માટે પહેલાં તેનું જીવનચક્ર જાણવું જરૂરી છે. સિઝનનો પહેલો વરસાદ પડતા જ જમીન પોચી બને છે, જેમાંથી 3-4 દિવસે પુખ્ત સાંજના સમયે બહાર આવે છે. આ સમયે લાઇટ ચાલુ હોય તો તે ત્યાં પણ આકર્ષાય છે. સાંજના સમયે નજીકના ઝાડ જેમ કે લીમડો, બોરડી, જામફળ, આંબો, બાવળ, જાંબુ, દાડમ, અંજીર, પીપળો અને સરગવોના પાંદડા ખાય છે. સવાર પડતા પુખ્ત જમીનમાં ભેજ હોય ત્યાં જઈ ઈંડા મૂકે છે. ઈંડામાંથી ઈયળ જન્મે છે, જેને આપણે ખેડૂતો મૂંડા તરીકે ઓળખે છે. તે પહેલાં સેન્દ્રિય પદાર્થ જેવા કે આગલા પાકના અવશેષ, જો પૂરું ન કોવાયેલું દેશી ખાતર ભર્યું હોય તો તે ખાય છે. મૂંડા મોટા થતાં તે નાના મૂળ અને મુખ્ય મૂળને નુકસાન કરે છે. તેની ત્રીજી અવસ્થા સૌથી વધુ તીવ્રતાથી ખાય છે, જે પાકને વધુ નુકસાન પહોંચાડે છે. છેલ્લી અવસ્થામાંથી પ્યુપા બને છે, જેમાંથી આવતા વર્ષે પાછો પુખ્ત બહાર આવે છે અને આખું ઉપરનું ચક્ર પુનરાવર્તિત થાય છે. નિયંત્રણ: ઉનાળામાં ઊંડી ખેડ કરવી. વરસાદ થતાં જ 2 થી 3 દિવસમાં આજુબાજુ આવેલા ઝાડવા ઉપર ક્વિનાલફોસ 25% EC અથવા ક્લોરપાયરીફોસ 20% EC દવાનો છંટકાવ કરવો. પ્રકાશ પિંજર ગોઠવવા. બિયારણનું જ્યારે વાવેતર કરતા હોય ત્યારે ઇમિડાક્લોપ્રિડ અથવા ક્લોરપાયરીફોસ દવાનો પટ આપવો. આ મૂંડા જમીનમાં જ્યારે પૂરતો ભેજ ન હોય ત્યારે જ મૂળ ઉપર અટેક કરતા હોવાથી આપણે જો પિયતની સગવડ હોય તો પિયત આપવું. જૈવિક નિયંત્રણ માટે બ્યુવેરિયા અથવા મેટારિઝિયમ 1.15% WP પાવડરને 5 કિલો હેક્ટરે દિવેલાના ખોળ સાથે મગફળીના વાવેતર પહેલાં અથવા 30 દિવસની મગફળી થાય ત્યારે ચાહમાં આપવું. રાસાયણિક નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20% EC દવાનો 4 લીટર હેક્ટરે પિયત સાથે આપવું. આ વિડીયોમાં આપણે મૂંડાની ઓળખ, એનું નુકસાન અને તેનું નિયંત્રણ કઈ રીતે કરવું વિશે વૈજ્ઞાનિક માહિતી આપણે મેળવી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂતોને પણ શેર કરો. આભાર.